હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય હિન્દી અને પાઠ 8 ભરત મિલાપ એનું દ્રશ્ય એક છે આપણે પહેલાં જોઈ ગયા. હવે આપણે દ્રશ્ય નંબર 2 એટલે કે દ્રશ્ય નંબર 2માં હવે શું આગળ કહેવા માંગે છે આપણે ભણવાનું છે. તો આપણે જોઈએ. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે, એટલે કે ભરત છે એ કોણ હતા? તો કે રામના ભાઈ હતા. તો એ ભરત છે આપણે આગળ જોયું, થોડુંક રિપીટ કરી લઈએ આપણે કે જેથી કરીને આપણે તાજું થઈ જાય કે ભાઈ ભરત છે એ રામને મળવા માટે વનમાં આવે છે અને લક્ષ્મણને જોઈને એવું લાગે છે કે એ લોકો છે કદાચ આપને મારવા આવતા હોય, એટલે કે ઝઘડો કરવા આવતા હોય એવું મને લાગે છે. ધીમે ધીમે ભરત છે એટલે કે ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે. કુટિયા એટલે આપણે શું લખ્યું હતું? ઝોપડી. એટલે કે ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ. નિકટનો શબ્દાર્થ શું થાય? નજદીક. એ તમારે નોંધ કરવાનો છે તમારી નોંધ પોથીમાં. શું થાય? નજદીક એટલે કે પાસે જ આવી ગયા. કોણ? તો કે ભરત છે એ દોડીને ઝૂંપડીની પાસે આવી ગયા જ્યાં કોણ બેઠું હતું? રામ, લક્ષ્મણ અને સીતા. ઉનકી આંખો સે આંસુ બહ રહે, એટલે કે એની આંખોમાંથી છે આંસુની ધારા વહતી હતી. કોની આંખોમાંથી? ભરતની આંખોમાંથી. વે રામ કે ચરણો મેં પડતે હે, એટલે કે રામના ચરણો. ચરણો એટલે શું થાય? પેર. આ શબ્દાર્થ બી લખજો તમે. વે રામ કે ચરણો મેં પડતે હે, એટલે કે એ રામના પગમાં પડી જાય છે. કોણ? ભરત. ભરત છે એ ઝૂંપડીની નજીક આવે છે અને એના આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને એ રામના પગમાં પડી જાય છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા દેતે હે, એટલે કે રામ છે એ ભરતને પોતાના ચરણોમાં પડેલો જોઈ અને ઊભો કરી અને પોતાના ગળે લગાડે છે, એટલે કે પ્રેમથી એને ગળે મળે છે. તો ગલે લગાના છે એ શું થાય? એક રૂઢિપ્રયોગ છે. તો એનો અર્થ આપણે અહીંયા લખીએ. ગલે લગાનાનો રૂઢિપ્રયોગ શું થાય? પ્યાર સે મિલના. प्यार से मिलना. આ શું છે? રૂઢિપ્રયોગ. શું કીધું? રામ ભરત કો ઉઠાકર ગલે લગા દેતે હે, એટલે કે રામ છે ભરત છે રામના ચરણોમાં પડ્યો એટલે રામ છે એ ભરતને ઊભા કરી અને એને પ્રેમથી ગલે લગાવે છે, એટલે કે પ્યાર સે મિલના એટલે કે પ્રેમથી એને ગળે લગાવે છે. ભરત રોતે હુએ, એટલે કે ભરત છે એની આંખોમાંથી આંસુ તો વહેતા જતા, એટલે કે આંસુ વહેતા મોઢે મુજે ક્ષમા કીજીએ પ્રભુ, એટલે કે આપને ખબર છે કે ભાઈ લક્ષ્મણ પણ પ્રભુ કહીને બોલાવતા રામને અને ભરત પણ પોતાના મોટા ભાઈ એટલે કે રામને પ્રભુ કહીને જ બોલાવતા. શું કીધું? એટલે કે રોતા રોતા ભરતે કીધું કે મુજે ક્ષમા. ક્ષમા એટલે શું થાય? ગુજરાતી અર્થ માફ કરવું, એટલે કે મને માફ કરી દો પ્રભુ, એટલે કે મને માફ કરી દો ભગવાન. આપકો વનવાસ દિલાવને મેં મેરા કોઈ હાથ નહીં, એટલે કે તમને જે આ કાંઈ પણ વનવાસ આવ્યો છે એમાં મારો કોઈ હાથ છે નહીં. ભલે ને એ મારી માતા હોય છતાં પણ મેં એને ક્યારેય કીધેલું નથી કે તું રામને વનવાસ મોકલજે, એટલે કે એમાં મારો કોઈ હાથ છે નહીં. આપ મુજસે બડે હે, એટલે કે તમે મારાથી મોટા છો. આપ હી કો રાજા બનના ચાહીએ, એટલે કે તમારે જ રાજા બનવું જોઈએ. હું રાજા બની શકું એમ છું નહીં, કારણ કે તમે જ મારાથી મોટા છો અને તમારે જ રાજાનું પદ સંભાળવું જોઈએ. એટલે કે આપણે જોયું હોય ને કે ઘણીવાર 3 ભાઈ હોય તો સૌથી મોટો ભાઈ હોય એ બધો વ્યવહાર છે એ ઘરમાં સંભાળતો હોય. તેવી જ રીતે મોટા ભાઈ કોણ હતા? રામ. એટલે કે રામ છે એ તમે મોટા ભાઈ છો, એટલે ભરત અને લક્ષ્મણ પણ શું ચાહતા હતા કે ભાઈ તમે જ રાજા બની અને પ્રજાનું ધ્યાન રાખો. મેં આપકો લેને આયા હું, એટલે કે હું તમને લેવા આવ્યો છું. આપ સબ અયોધ્યા ચલીએ, એટલે કે તમે બધા અયોધ્યા ચાલો. इन नगरवासियों की भी यही ઈચ્છા है, એટલે કે સાથે ઘણા બધા જે નગરજનો એટલે કે અયોધ્યાના જે નગરવાસીઓ અયોધ્યામાં જે રહેતા લોકો છે એ પણ એની સાથે આવ્યા હતા. તો એ લોકોની પણ એવી જ ઈચ્છા હતી કે રામ છે એ વનવાસ કરે નહીં, એટલે કે વનમાં રહે નહીં, એ અયોધ્યાના રાજા તરીકે જ બિરાજે. નિરાશ ન કીજીએ પ્રભુ, એટલે કે મને નિરાશ ન કરતા પ્રભુ. પાછું આપણે જોઈ લઈએ એકવાર. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે, એટલે કે ભરત છે એ દોડીને કુટિયા એટલે શું થાય? ઝૂંપડી, એટલે કે ઝૂંપડીની નજીક એકદમ આવી જાય છે.
उनकी आंखों से आंसू बह रहे એટલે કે એની આંખોમાંથી શું વહી રહ્યું છે? આંસુડાની ધાર થઈ રહી છે। वे राम के चरणों में पड़ते हैं એટલે કે એ રામના પગમાં પડી જાય છે। રામ ભરત को उठाकर गले लगा लेते हैं એટલે કે રામ છે એ ભરતને ઊભા કરી અને પોતાના ગળે લગાડે છે એટલે કે પ્યાર સે મિલના। ગલે લગાડવાનો રૂઢિપ્રયોગ શું જોયું આપણે? પ્યાર સે મિલના એટલે કે પોતાના ભાઈને પોતે ગળે લગાવી લે છે। ભરત રોતે હુએ મુझे ક્ષમા કીજીએ પ્રભુ એટલે ભરત છે એ રોતા રોતા કહે છે કે મને માફ કરી દેજો પ્રભુ। आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं એટલે કે તમને જે કંઈ પણ વનવાસ આવ્યો છે, વનવાસ દીધો છે મારી માતાએ, એમાં મારો કોઈ હાથ છે નહીં। આપ મુझसे बड़े है એટલે કે તમે મારાથી મોટા છો। आप ही को राजा बनना चाहिए मैं आपको लेने आया हूँ એટલે કે તમારે જ રાજા બનવું જોઈએ। અયોધ્યાના રાજા તરીકે કોને બનવું જોઈએ? રામને। એટલે કે હું તમને લેવા આવ્યો છું। आप सब अयोध्या चलिए इन नगरवासियों की भी यही ઈચ્છા है એટલે કે તમે બધા એટલે કે માત્ર રામ જ નહીં પણ લક્ષ્મણ અને સીતા તમે બંને પણ અમારી સાથે અયોધ્યા ચાલો અને અયોધ્યામાં જે રાજાનું સિંહાસન છે એ તમે સંભાળો। એવી અયોધ્યાના નગરજનો એટલે કે નગરમાં વસતા લોકોની પણ એવી જ ઈચ્છા છે। નિરાશ ન કીજીએ પ્રભુ એટલે કે મને નિરાશ કરતા નહીં, તમે મારી સાથે ચાલો જ। ઉપર આપણે જોયું એવી જ રીતે અહીંયા આપણે દેખાય છે કે ભાઈ ઝૂંપડીની બાજુમાં આ લક્ષ્મણ છે, આ સીતા છે અને આ રામ છે અને આ ભરત છે। એટલે કે ભરત છે એના પગમાં પડી જાય છે એટલે રામ છે એ મોટા ભાઈ છે અને દયાળુ સ્વભાવના છે એટલા માટે એને ઊભો કરી ભરતને ઊભો કરી અને ગળે મળી લે છે એટલે કે પ્રેમથી એને ગળે મળે છે એવું આ દ્રશ્યમાં પણ આપણે દેખાય છે। હવે ત્યારબાદનું આપણે જોઈએ રામ भाई भरत मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ એટલે કે ભાઈ રામ કહે છે કે ભાઈ ભરત હું તારો આ પ્રેમ જોઈને ખૂબ જ ખુશ છું। પ્રસન્ન એટલે શું થાય? ખુશ। કે ભાઈ હું તારો પ્રેમ જોઈને ખૂબ ખુશ છું કે ભાઈ તને મારા પ્રત્યે આટલો પ્રેમ છે કે તું મને વનમાં મળવા આવ્યો અને મને અયોધ્યાના રાજા બનાવવા માટે તું આવ્યો છો। किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ। किंतु એટલે શું થાય? પરંતુ। જે આપણે આગળ પણ લખ્યું હતું કે ભાઈ કિંતુ એટલે શું થાય? પરંતુ। એટલે કે પરંતુ હું છું એ માતા પિતાની આજ્ઞા એટલે શું થાય? આદેશ। એટલે કે માતા પિતાના આદેશનું પાલન કરવા માટે હું વનમાં આવ્યો છું। વનવાસ પૂરા કરકે ही लौटूंगा એટલે કે જ્યારે મારો વનવાસનો સમય પૂરો થઈ જશે ત્યારે જ હું અયોધ્યા છે એ પાછો ફરીશ, ત્યાં સુધી હું પાછો ફરીશ નહીં। શું કીધું રામે? કે ભાઈ ભરત મેં તમારા પ્રેમ દેખકર પ્રસન્ન હું એટલે કે હું તારો આ પ્રેમ જોઈને ખૂબ ખુશ છું કે આપણે બધા ભાઈઓ છે એકબીજાને આટલો બધો પ્રેમ કરીએ છીએ। किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ એટલે કે પરંતુ હું માતા પિતાની આજ્ઞા એટલે કે આદેશનું પાલન કરવા માટે જ વનમાં આવ્યો છું। વનવાસ પૂરા કરકે ही लौटूंगा એટલે કે જ્યારે મારો વનમાં રહેવાનો સમય છે પૂરો થઈ જશે ત્યારે જ હું અયોધ્યા છે એ પાછો ફરીશ। એક નાગરિક નહીં પ્રભુ આપકો હમારે સાથ ચલના ही होगा એટલે એક જે કંઈ પણ નગરજન હતો એ બોલ્યો કે નહીં પ્રભુ તમારે તો અમારી સાથે જ ચાલવું પડશે। એક નાગરિક છે એ બોલી ઉઠ્યો કે નહીં પ્રભુ હે ભગવાન એટલે કે તમે અમારી સાથે જ ચાલો। આપકે બિના પ્રજા દુઃખી હે એટલે કે તમારા વગર છે અયોધ્યાની પ્રજા છે એ દુઃખી છે। પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હે એટલે કે પ્રજા એટલે કે જે કંઈ પણ નગરજનો હોય છે એને સુખી રાખવા એ રાજાની ફરજ છે। કર્તવ્ય એટલે શું થાય? ફરજ, અને એને હિન્દીમાં શું કહેવાય? ફરજ। એટલે કે આપણે જાણીએ છીએ કે પહેલાં આપણે ઘણી બધી કહાનીઓ સાંભળેલી હોય અથવા તો આપણે ઇતિહાસ જોઈએ તો આપણને ખબર પડે કે સમાજમાં પણ ઘણું એવું થતું હોય કે પહેલાંના સમયમાં છે રાજા જ એક હતો, તેલા સરકાર હતી નહીં। રાજા છે એ જ પ્રજાનું ધ્યાન રાખતો અને નગરમાં કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો એ જ રાજા છે એને જ દૂર કરવાની હોય। એટલે શું કીધું? આ જે નાગરિક હતો એણે કે નહીં પ્રભુ આપકો હમારે સાથ ચલના ही होगा એટલે કે તમારે અમારી સાથે ચાલવું જ પડશે।
आपके बिना प्रजा दुखी है, એટલે કે તમારા વગર પ્રજા છે એ દુખી છે। પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હૈ, એટલે કે પ્રજાને સુખી રાખવી છે એ કોનું કર્તવ્ય છે? રાજાની જ ફરજ છે, રાજાનું જ કર્તવ્ય છે, એટલે તમારે અમારી સાથે ચાલવું જ પડશે। राम नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। એટલે રામ શું બોલ્યા કે નગરજનો એટલે કે જે લોકો ભરતની સાથે આવ્યા હતા એમણે કીધું કે હે નગરજનો, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है, એટલે કે આ સમયે મારી માતા પિતાનો જે કંઈ પણ આદેશ છે, મારા માતા પિતાનો જે કંઈ પણ આદેશ છે એનું પાલન કરવું છે એ મારું સૌથી મોટું છે એ ફરજ છે, અથવા તો સૌથી મોટી ફરજ અથવા તો સૌથી મોટું કર્તવ્ય છે। ભરત મેરા ભાઈ હે, એટલે કે ભરત છે એ મારો જ ભાઈ છે। जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा, એટલે કે જ્યાં સુધી મારો આ વનવાસનો સમય પૂરો ન થાય અને હું અયોધ્યા પાછો ન આવું ત્યાં સુધી મારો ભાઈ આ ભરત છે એ જ તમારા સુખ દુઃખનું ધ્યાન રાખશે, એટલે કે રાજા તરીકે જ એ બધું કરશે। આપ ઉસે રાજા માનો यह मेरा आदेश है, એટલે કે તમે મારા ભાઈ ભરતને જ રાજા માનો એવો મારો આદેશ છે। શું કીધું રામે? નગરજનો, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है, એટલે કે આ સમયે મારી માતા પિતાએ જે કે પણ મને આજ્ઞા કરી છે એનું પાલન કરવું એ સૌથી મોટી મારી ફરજ છે। ભરત મેરા ભાઈ હે, એટલે કે ભરત છે એ મારો જ ભાઈ છે। जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा, એટલે કે જ્યાં સુધી મારો વનવાસનો સમય પૂરો ન થાય અને અયોધ્યા પાછો ન ફરું ત્યાં સુધી ભાઈ ભરત છે એ તમારા સુખ દુઃખનું ધ્યાન રાખશે, એટલે કે પ્રજાને છે દુઃખી થવા દેશે નહીં। આપ ઉસે ही राजा मानो यह मेरा आदेश है, એટલે કે તમે છે રાજા મારા ભાઈ ભરતને જ માનો એવો મારો આદેશ છે। ભરત कुछ सोचकर, એટલે કે ભરતે કંઈક વિચારીને કહ્યું, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा पर मेरी एक विनती है उसे स्वीकार करे, એટલે કે ભરતે ઘણો વિચાર કર્યો મનમાં ને મનમાં અને પછી કીધું કે અચ્છા, એટલે કે તો ઠીક છે પ્રભુ, એટલે કે ઠીક છે ભગવાન, जैसी आपकी आज्ञा એટલે કે જેવું તમારી આજ્ઞા એટલે કે આદેશ, પર मेरी एक विनती है, विनती એટલે કે એક આજીજી કરવી કે ભાઈ એક વિનંતી કરવી, એટલે કે મારી એક વિનંતી છે उसे स्वीकार करे, એટલે કે એને સ્વીકાર કરો। રામ બોલો ક્યાં ચાહતે હો, એટલે રામે કીધું બોલો શું કહેવા માગે છે તું, એટલે કે તારી કંઈ પણ વિનંતી છે તો એ વિનંતી તું બોલ। પાછું એકવાર જોઈ લઈએ આપણે। રામ નગરજનો, એટલે કે નગરજનો શું કહે છે કે ભાઈ મારા માતા પિતાની જે કંઈ પણ આજ્ઞા છે એનું પાલન કરવું મારું સૌથી મોટું કર્તવ્ય છે। મારો ભાઈ ભરત જ છે અને હું જ્યાં સુધી વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછો ન આવું ત્યાં સુધી ભરત છે એ તમારા સુખ દુઃખનું ધ્યાન રાખશે। આપ ઉસે ही રાજા માને, એટલે કે તમારે મારા ભાઈ ભરતને જ રાજા માનવાનો છે એવો હું આદેશ આપું છું। એટલે ભરત કંઈક વિચારીને બોલ્યા કે કાંઈ વાંધો નહીં, ઠીક છે પ્રભુ, જેસી આપકી આજ્ઞા, એટલે કે જેવો તમારો આદેશ, હું પણ તમારા બધા આદેશોનું પાલન કરીશ, પણ મારી એક વિનંતી છે તમે એને સ્વીકાર કરો। એટલે રામે કીધું બોલો ક્યાં ચાહતે હો, એટલે કે શું ચાહો છો, એટલે કે શું કહેવા માંગો છો બોલો એમ। તો હવે આપણે પછીનું જોઈએ। તો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ કે અહીંયા રામ બેઠેલા છે, અહીંયા લક્ષ્મણ એની બાજુમાં ઊભા છે અને સીતાજી છે અને આ વિવિધ નગરજનો છે અને આ કોણ છે? ભરત છે। એટલે ભરત છે એ રામના ચરણોમાં બેસી અને એને કહે છે કે કંઈ વાંધો નહીં પ્રભુ, હવે તમે કયો જ છો ને આદેશ જ કર્યો છે કે તારે જ પ્રજાનું ધ્યાન રાખવાનું છે તો હું રાખી લઈશ, પણ મારી એક વિનંતી છે એને તમે સ્વીકાર કરો। એટલે એ વિનંતી શું હતી? આપણે અગાઉ જોઈ ગયા ખડાઉ, તો આ શું છે? ખડાવ એટલે કે લાકડાની બનેલી ચપ્પલ, જે આપણે પહેલાંના સમયમાં આવી ચપ્પલો હતી, એટલે કે આ ખડાવ છે એ કોની છે? રામની છે। એટલે કે આ ખડાવ છે એ ભરતે કીધું કે મને તમારી ખડાવ છે એ આપો, એને જ હું સિંહાસન ઉપર રાખી અને સેવક કે ભાતી એટલે કે સેવક બની અને હું રાજકાજ છે એ અયોધ્યાનો સંભાળીશ। તો હવે આપણે એની જે કંઈ પણ આખી કહાની છે એટલે કે એનું લેખન છે હવે આપણે જોઈએ। પછી ભરત
मुझे आप अपने पाँव की खड़ाव दे दे। ભરતે શું કીધું? મેં આપણે આગળ વાત કરી ને ચિત્ર પ્રમાણે કે ભાઈ એ એમની જે કંઈ પણ લાકડાની ચપ્પલ એને શું કહેવાય? ખડાવ, કે એ છે એ લેવા માગતા હતા. કોણ? તો કે ભરત. એણે કીધું કે મુझे अपने આપ अपने पाँव की खड़ाव दे दे, એટલે કે તમે છે મને તમારા પગની, પાવ એટલે શું થાય? પગ અથવા તો પેર, એટલે કે પગની ખડાવ એટલે કે પગની ચપ્પલ છે એ તમે મને આપી દો. રામ ખડાવ એટલે કે તારે મારા ચપ્પલને શું કરવું છે? ખડાવ. ખડાવ કા ક્યાં કરોગે? એટલે કે પહેલાં એમ કીધું કે ખડાવ. ખડાવનો અર્થ જો આપણે અહીંયા જોઈ શકીએ, શું લખ્યો છે શબ્દાર્થમાં? લકડી કી બની પાદુકા, એટલે કે લકડી કી બની ચપ્પલ. એટલે કે ખડાવનું તું શું કરીશ? भरत इन्हें सिंहासन पर रख कर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. એટલે કે હું શું કરીશ? ભરતે રામે પહેલાં પૂછ્યું કે તું મારા ચપ્પલનું શું કરીશ? એટલે ભરતે શું કીધું? ઇન્હે સિંહાસન પર રખ કર, એટલે કે એને હું સિંહાસન પર, કે જ્યાં તમે બિરાજમાન થશો એ જ સિંહાસન પર હું આ ચરણ પાદુકા છે એટલે કે આ ખડાવ છે એ રાખીશ. આપકે લौटने तक सेवक की तरह राजकाज करूँगा, એટલે કે હું કોઈ દિવસ સિંહાસન પર બેસીશ નહીં, એની જગ્યાએ આ ખડાવને રાખી અને સેવકની એટલે કે રાજાનો સેવક બની અને રાજકાજ સંભાળીશ. ભરત કા પ્રેમ દેખકર રામ સીતા और લક્ષ્મણ ગદગદ હો જાતે હૈ, એટલે કે ભરતનો પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ, કે ભાઈ ભરત તો સાચે જ એની લાગણી છે એ ખૂબ જ છે, એટલે કે આપણે બધાને ખૂબ જ પ્રેમ કરે છે. લક્ષ્મણને પણ સમજાઈ ગયું કે આ આપણી સાથે ઝઘડવા આવ્યો નથી, પણ આ તો ખૂબ જ પ્રેમ કરે છે આપને, અને આપને સમજાવીને અયોધ્યા લઈ જવા માટે આવ્યો છે. અને જ્યારે આ ખડાવની વાત સાંભળી ત્યારે તો આ બધા લોકો છે એ ખૂબ ખુશ થઈ ગયા. ગદગદ હોના એટલે કે રૂઢિપ્રયોગ એટલે કે મુહાવરો, એનું શું થાય? પુલકિત હોના, આનંદિત હોના, એટલે કે ખુશ થવું. પુલકિત હોના અને આનંદિત હોના, આ પણ તમે તમારી નોંધપોથીમાં નોંધ કરજો. ગદગદ હો જાના એટલે શું થાય? પુલકિત હોના, આનંદિત હોના. રામચંદ્ર આગે बढ़कर ભરત को ગલે લગાતે હે, એટલે કે રામચંદ્ર ભગવાન છે એ શું કરે છે? આગળ વધી અને ભરતને ગળે લગાવી લે છે, એટલે કે આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं, એટલે કે ખડાવ એટલે કે જે ચપ્પલ રામની હતી એ રામે ભરતને આપી દીધી, એ લઈ ભરત અને જે કંઈ પણ એની સાથે નગરજનો આવ્યા હતા એ બધા રામ અને ભરતની જય જયકાર કરતા કરતા પાછા છે અયોધ્યા ચાલ્યા જાય છે, એટલે કે અયોધ્યા તરફનો રસ્તો છે એ ચાલવા માંડે છે. પાછું જોઈ લે એકવાર. ભરત મુझे आप अपने पाँव की खड़ाव दे दे, એટલે કે મને તમે તમારા પગની જે કંઈ પણ ચપ્પલ છે એટલે કે લાકડાની બનેલી પાદુકા એ મને આપી દો. રામ ખડાવ. ખડાવ કા ક્યાં કરોગે? એટલે કે ચપ્પલ, લાકડાની બનેલી જે કંઈ ચપ્પલ છે એનું તમે શું કરશો? ભરત ઇન્हें सिंहासन पर रख कर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा, એટલે કે આ ખડાવ છે એને હું સિંહાસન પર રાખીશ, હું ક્યારેય સિંહાસન પર રાજાનું પદ સંભાળીશ નહીં, અને આપણે તમે જ્યાં સુધી પાછા ફરશો નહીં અયોધ્યા ત્યાં સુધી હું રાજાનો એક સેવક બની અને એની તરફ હું રાજકાજ સંભાળીશ, એટલે કે એનાથી હું આખી રાજકાજ છે એટલે કે મારું જે કંઈ પણ કર્તવ્ય છે હું પૂરું કરીશ. ભરત કા પ્રેમ દેખકર રામ સીતા और લક્ષ્મણ ગદગદ હો જાતે, એટલે કે ભરતનો આવો પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ છે એ ખૂબ ખુશ થઈ જાય છે, એટલે કે આનંદિત હો જાના અને પુલકિત હો જાના. રામચંદ્ર આગે बढ़कर ભરત કો ગલે લગાતે હે, એટલે કે રામચંદ્ર ભગવાન છે એ આગળ વધી અને ભરતને ગળે લગાવી લે છે. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं, એટલે કે આ જે કંઈ પણ ચપ્પલ લઈ લે છે રામ પાસેથી અને એ લઈ ભરત અને નગરજનો એટલે કે ભરતની સાથે આવેલા જે નગરના લોકો હતા એ રામ અને ભરતની જય જયકાર બોલતા બોલતા ત્યાંથી વિદાય લે છે. પછી શબ્દાર્થ આપણે જોઈ જ લીધા છે, છતાં પણ એકવાર જોઈ લઈએ. કુટિયાનો અર્થ આપણે જોયો તો ઝોપડી, શાયદ એટલે કે કદાચિત અથવા તો કદાચ, શક એટલે શંકા, નિકટ એટલે નજદીક, ચરણ એટલે પેર, પાવ એટલે પણ શું થાય? પેર. પછી દોષ એટલે શું થાય? અપરાધ. આ શબ્દ આપણે લખ્યો નથી એટલે આ શબ્દ તમારે નોંધ કરવાનો છે. દોષ એટલે શું થાય? અપરાધ. કર્તવ્ય એટલે શું થાય? ફરજ. આદેશ એટલે શું થાય? હુકમ, આજ્ઞા, એટલે કે કોઈ પણ આદેશ આપને આપ્યો એ પૂરો કરવાનો.
खड़ाव एटले शुं थाय लकड़ी की बनी पादुका। तो आ हता शब्दार्थ। त्यार पछी मुहावरे एटले के रूढ़िप्रयोग जोई ले तो पहेलो मुहावरो उत्तेजित होना ए पण आपणे नोंध कर्यो छे तो एनो अर्थ शुं थाय छे गुस्सा होना। पछी बीजो मुहावरो छे गले लगाना तो एनो अर्थ शुं थाय छे प्यार से मिलना। पछी त्रीजो मुहावरो छे गदगद हो जाना तो एनो अर्थ शुं थाय पुलकित होना अने आनंदित होना। એટલે કે આવા બધા જે કંઈ પણ શબ્દાર્થ છે એ પણ આપણે જોયા, મુહાવરા એટલે કે રૂઢિપ્રયોગ પણ જોયા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે હોમવર્ક જોઈ લઈએ કે કઈ રીતે કરવાનું છે। તો અભ્યાસ છે, અહીંયા પ્રશ્નો આપેલા છે। આ પ્રશ્નો છે એ તમારે આખા પાઠમાંથી લખવાના છે, એટલે કે આખા પાઠમાંથી શોધીને લખવાના છે। માત્ર બીજો વિભાગ છે એટલે કે દ્રશ્ય 2 છે એમાંથી નહીં, પણ દ્રશ્ય 1 દ્રશ્ય 2 બંનેમાંથી શોધી અને આ પ્રશ્નો છે એ તમારે લખવાના છે। અત્યારે આપણે આ પ્રશ્નો એકવાર સોલ્વ કરી લઈએ, પછી તમારે તમારી રીતે આ પ્રશ્નોના જવાબ છે એ હોમવર્કમાં લખવાના છે। प्रश्नों के उत्तर दीजिए। प्रश्न पहलो, प्रश्नों के उत्तर दीजिए। एमा पहलू करिए, भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? એટલે કે ભરતને આવતો જોઈ અને લક્ષ્મણને શું શંકા થઈ કે ભાઈ શું કામે આવે છે? તો એના જવાબમાં શું આવે તો કે ભરત को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं। શું જવાબ આવે તો કે ભરત को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं। પછી બીજો પ્રશ્ન જોઈએ, राम को देखकर भरत ने क्या किया? એટલે કે રામને જોઈને ભરતે શું કર્યું? તો કે राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उससे उनसे क्षमा मांगी। શું કર્યું? राम को देखकर भरत ने क्या किया तो कि राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उनसे क्षमा मांगी। પછી ત્રીજો પ્રશ્ન છે, राम अपना वनवास क्यों पूरा करना चाहते हैं? એટલે કે રામ પોતાનો વનવાસનો સમય છે એ શા માટે પૂરો કરવા માંગે છે? તો એના જવાબમાં લખીએ તો राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते हैं। આપણે એવું તો ના આગળ ભણવામાં કે ભાઈ ભરત છે એ રામને પાછા લઈ જવા માંગે છે, પણ ત્યારે રામ શું કહે છે કે ભાઈ મારી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારું સૌથી મોટું કર્તવ્ય છે, એટલે એની આજ્ઞાનું પાલન કરવા માટે એણે વનવાસ પૂરો કર્યો। तो जवाब में શું લખી શકીએ તો કે राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते हैं। પછી ચોથું, राम ने नगरजनों से क्या कहा? એટલે કે રામે જે નગરના વાસીઓ આવ્યા હતા ભેગા ભરત ભેગા એને શું કીધું? તો એના જવાબમાં राम ने नगरजनों से कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत को आप अपना राजा माने, यह मेरा आदेश है। એટલે રામે નગરજનોને કીધું કે ભાઈ રામને નગરજનों से कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत को आप अपना राजा माने और यह मेरा आदेश है। એટલે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને ન આવું અયોધ્યા પાછો ત્યાં સુધી તમારે બધાએ ભરતને જ રાજા માનવાનો છે એવો મારો આદેશ છે। ત્યાર પછી પાંચમો, ભરત की जगह आप होते तो क्या करते? એટલે કે ભરતની જગ્યાએ જો આપણે હોય તો શું કરીએ? તો ઘણા બધા જવાબો આપણી પાસે હોય। દાખલા તરીકે પહેલો જવાબ છે કે ભાઈ ભરત की जगह में होता तो राम को लेकर अयोध्या लौटता, એટલે કે ગમે તેમ મનાવીને એને અયોધ્યા પાછા રામને લઈ આવી દે। એટલે પહેલો જવાબ શું થાય કે ભાઈ राम को लेकर मैं अयोध्या लौटता। किसी भी प्रकार से राम को अयोध्या लौटने के लिए सहमत करता, એટલે કે કોઈ પણ રીતે અયોધ્યા રામ છે અયોધ્યા આવી જાય એવું કોઈ પણ રીતે હું કંઈક કરીશ। એટલે કે किसी भी प्रकार राम को अयोध्या लौटने के लिए सहमत करता, એટલે એને ગમે એમ હું મનાવી લેતો। अथवा मैं भी राम के साथ वन में ही रहकर उनकी सेवा करता। અને ત્રીજો જવાબ શું થાય કે આપણી રીતે આપણે કહીએ તો શું થાય કે અથવા તો ભરત છે એ રામ પાસે જ વનમાં રહી અને એની સેવા કરત। એટલે શું કહે છે કે અથવા મેં भी राम के साथ वन में रहकर उनकी सेवा करता। પેલો જવાબ શું આવે કે ભાઈ राम को लेकर ही अयोध्या लौटता। પછી બીજો तो कि किसी भी प्रकार से राम को अयोध्या लौटने के लिए सहमत करता। અને ત્રીજું શું થાય? અથવા मैं भी राम के साथ वन में रहकर उनकी सेवा करता।
તો આ હતા પ્રશ્નના જવાબ. આપણે સોલ્વ પણ કરી લીધા, એટલે કોઈ પ્રશ્ન નથી કે ભાઈ આવડશે નહીં આવડશે, એટલે બધાએ આ પ્રશ્નના જવાબ છે એ લખવાના છે હોમવર્કમાં.